नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। श्री पद्मनंदी पंचविंशति आचार्य पद्मनंदीનું શાસ્ત્ર જેને વનશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. પદ્મનંદી પંચવિંશતિમાં કુલ 26 અધિકાર છે અને એમાં 939 કુલ ગાથા છે. એમાં 26 અધિકારમાંથી આપણે 8મો અધિકાર સિદ્ધ સ્તુતિનો અધિકાર એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. સિદ્ધ સ્તુતિમાં કુલ ગાથા 29 છે. આપણે 5 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 6 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પાંચમી ગાથામાં સિદ્ધ ભગવાન જ્ઞાન પ્રમાણ છે એમ કહેવું, એટલે કે જીવ માત્ર જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન કેટલું છે તો કે જેટલા જ્ઞેય છે એ પ્રમાણે જ્ઞેય છે, જ્ઞેય પ્રમાણ છે અને તે જ્ઞેય પણ લોક અને અલોક સ્વરૂપ છે. તેથી જ આત્મા સર્વવ્યાપક કહેવાય છે. હવે આ સર્વવ્યાપકની વાત કરી અને પછી સિદ્ધ ભગવાન કેવા છે એમનો આકારની વાત કરતા બીબાનું ઉદાહરણ આપી અને વાત કરી કે જેમ બીબાની અંદર જે ખાલી જગ્યા જે છે છતાં એનો એક આકાર છે, એવો આકારને સિદ્ધ ભગવાનના આત્માએ ધારણ કરેલો છે. એ આકાર ધારણ કર્યો છે એટલે કે આકાર રહ્યો છે. છેલ્લું શરીર હતું એ શરીરથી કંઈક ન્યૂન્ય અલ્પ એવા સિદ્ધ પરમેષ્ઠી એવા આકારમાં રહ્યા છે. અનંત ગુણ છે, અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે અને એ સદા આનંદનો અનુભવ કરે છે. તે વાત આપણે લીધી. હવે આજે આગળ ગાથા 6 લઈએ છીએ. સિદ્ધ ભગવાનનું બધું વર્ણન જે આવી રહ્યું છે એ દ્વારા આપણને સિદ્ધ ભગવાનનું મહાત્મ્ય સમજાય. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માનું મહાત્મા આપણે ઘણી વાર સમજ્યા છીએ, સમજીએ છીએ. 4 ઘાતી કર્મોનો ક્ષય થતા 13મા ગુણસ્થાનની દશા આવે છે અને એ બધો પુરુષાર્થ અને આ બધું ઘણું સમજ્યા છીએ. પછી સીધી વાત 14મા ગુણસ્થાનની કરીએ છીએ તો 14મા ગુણસ્થાનનો વિશેષ વિસ્તાર નથી કરતા અને પછી સિદ્ધ થઈ ગયા એમ નિર્વાણ પામી અને એ જીવ સિદ્ધ થઈ જાય છે. પણ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું છે એ સમજવા માટે સિદ્ધ ભગવાનની સ્તુતિ પદ્મનંદી પંચવિંશતિની અંદર આચાર્ય પદ્મનંદીએ જે લખી છે એ અદ્ભુત છે. કુંકુંદાચાર્ય ભગવાને સિદ્ધ ભક્તિ નામનું એક શાસ્ત્ર રચ્યું છે. અત્યારે ઉપલબ્ધ નથી, આપણી પાસે ઉપલબ્ધ નથી. તો એમણે પણ એવી સિદ્ધની ભક્તિ, એમણે પણ કુંકુંદાચાર્ય ભગવાને પણ સિદ્ધ ભક્તિ એ ગાથાઓ દ્વારા કરી છે, જણાવી છે, લખી છે. તો અહીંયા આપણે આગળ લઈએ છીએ ગાથા 6. जितना में हाँ जी गाथा 6. दग्बोधो परमो तदावृति हते सौख्यं च मोहक्षयात् वीर्य विघ्न विघाततो प्रतिहतम् मूर्तिन नामक्षते आयुर्नाशवसान जन्म मरणे गोत्रेण गोत्रं विना
सिद्धानां न च वेदनीय विरहा दुःखं सुखं चाक्षजम्. છઠ્ઠી ગાથાના અનુવાદમાં કહે છે કે સિદ્ધોને દર્શનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ દર્શન કેવળ દર્શન, જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ જ્ઞાન કેવળ જ્ઞાન. જો 4 ઘાતી કર્મમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીયની વાત આવે છે તો દર્શનાવરણીની વાતને આપણે સમ્યક વખતે સારી રીતે સમજીએ છીએ કે દર્શનાવરણીય કર્મ જે છે એ જતા શું થાય છે કે એને પોતાનું ભાન થાય છે, દર્શન થાય છે, સામાન્ય અવલોકન થાય છે, પ્રતિભાસ થાય છે જે કહીએ છીએ. પણ જરાક દર્શનાવરણીય કર્મને સમજીએ તો આપણને ખ્યાલ આવે ને એની પ્રકૃતિઓ જે છે એ ઘાતી કર્મની પ્રકૃતિ છે. અને એ પ્રકૃતિને કારણે 5 પ્રકૃતિ જ્ઞાનાવરણીની આપણે જે કહીએ છીએ અને એ રીતે જે જ્ઞાનના ઉઘાડ એના નિમિત્તે જે ઓછા છે એવી રીતે દર્શનાવરણીય કર્મને વિશે જરાક સમજવાની જરૂર છે. જ્ઞાનાવરણીની તો બધાને ખબર છે પણ દર્શનાવરણીમાં પણ શું છે એમાં એક ભાગ મોટા ભાગે લોકો ભૂલી જાય છે. પહેલા ભાગની અંદર તો 4 પ્રકૃતિ કહેવામાં આવી દર્શનાવરણીની જે કહેવામાં આવી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. એવા દર્શનના ઉઘાડ છે તો એની સામે એવી પ્રકૃતિ છે ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવળ દર્શનાવરણીય. પણ એ સિવાય બીજી 5 પ્રકૃતિ છે કે જેમાં એ પોતે ભાન ભૂલી જાય છે, પોતાનું ભાન ભૂલે છે. એવી જે બીજી 5 પ્રકૃતિ છે એનો આપણે બહુ વિચાર નથી કરતા. નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા 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 અને શાત વૃદ્ધિ. આ જે 5 પ્રકૃતિ છે એના નિમિત્તે જીવને પોતાનું ભાન ભૂલાઈ જાય છે. આપણે બેભાન અવસ્થાનો વિચાર કરીએ છીએ, મેડિકલી જયારે વિચાર કરીએ છીએ તો બેભાન એને કાંઈ ભાન નથી, તો એમાં એ ભાન ભૂલે છે. અને શાત વૃદ્ધિની વાત કરીએ છીએ તો એમાં તો એને ભાન નથી, એ ઊંઘમાંથી ઉઠે છે, કંઈક કામ કરી આવે છે અને પાછો ઊંઘી જાય છે. સવારે એને ખબર નથી હોતી કે એને શું કર્યું, એને કર્યું છે એમ ખબર નથી. નિંદ્રાની અંદર પણ એને એટલી બધી નિંદ્રા આવે છે અને નિંદ્રામાં તો એટલી બધી નિંદ્રા આવે છે કે એને ભાન રહેતું નથી ક્યાં છે શું છે, કાંઈ ભાન રહેતું નથી. તો આ જે 5 પ્રકૃતિ જે છે એમાં જીવ પોતે કેવું ભાન ભૂલી જાય છે. અને એવી પ્રકૃતિઓના ઉદયો પણ આપણને રોજે રોજ થતા હોય છે. એટલે એવી પ્રકૃતિના ઉદયોને કારણે જીવને એ નિંદ્રા વગેરે આવે છે. પણ એ સિવાય ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવળ દર્શનાવરણીય એવી દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ છે. અને એ બધી પ્રકૃતિઓનો જ્યારે ક્ષય થઈ જાય છે એ દર્શનાવરણીય કર્મની 9 પ્રકૃતિઓનો જ્યારે ક્ષય થઈ જાય છે ત્યારે કેવળ દર્શન પ્રગટ થાય છે. એટલે પૂર્ણપણે ભાન, સભાનતા, કેટલી પૂર્ણ સભાનતા. જેમ જ્ઞાનાવરણીય કર્મ જે છે એમાં આપણે 5 પ્રકૃતિની વાત જે કરીએ છીએ મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન, તો એની સામે મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનોપર્ય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય એમ 5 પ્રકૃતિ લઈએ છીએ. અને એ 5 પ્રકૃતિનો પણ જયારે એ જ રીતે ક્ષય થઈ જાય છે તો કેવળ જ્ઞાન થાય છે. તો કેવળ જ્ઞાનની આપણને વધારે ખબર છે, પણ આ કેવળ દર્શન છે એ પણ એટલું જ જાણવા જેવું છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પૂર્ણપણે એવું સભાન, પોતાના વિશેનું ભાન રહેવું. અને જ્ઞાન, કેવળ જ્ઞાન કે જે જ્ઞાન જ્ઞેય માત્રને જાણે, સીધે સીધું જાણે, પ્રત્યક્ષ સીધે સીધું આત્મપ્રદેશોથી જાણે, એવું કેવળ જ્ઞાન. તો અહીંયા કહે છે કે સિદ્ધ ભગવંતને દર્શનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ દર્શન કેવળ દર્શન, જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ જ્ઞાન કેવળ જ્ઞાન
અને પછી કહે છે કે મોહનીય કર્મના ક્ષયથી અનંત સુખ. હવે અહીંયા કોઈને એમ થાય કે મોહનીય કર્મ દર્શન મોહનીય જાય છે તો એને એ મિથ્યાત્વ જાય છે ને, તો એ શ્રદ્ધા પણ જે થાય છે ને તેની વાત ન લીધી અને માત્ર ચારિત્ર મોહનીયની જ વાત અહીંયા લીધી. મોહનીય કર્મના ક્ષયથી અનંત સુખ એમ લીધું. તો દર્શન મોહનીય કર્મનો પણ ક્ષય તો થાય છે ને. ઘાતી કર્મના ક્ષયનો વિચાર કરીએ તો એના 9 પ્રકારના ક્ષાયિક ભાવ છે, એની વાત આપણે ઘણી વાર લીધી છે. તો મોહની કર્મની અંદર દર્શનાવરણી કર્મના ક્ષયથી એને ક્ષાયિક સમ્યક તો થાય છે. અને પછી આગળ વધી અને જયારે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થાય છે ત્યારે અનંત સુખની પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા જયારે અનંત સુખની પ્રાપ્તિ એમ લીધું છે મોહનીય કર્મના ક્ષયથી, તો એમાં સાથે વાત આવી જાય છે કે એને દર્શન મોહનીય ગયું ન હોય તો અનંત સુખ ક્યાંથી હોય? અનંત સુખ પ્રાપ્ત થાય એનો અર્થ જ જે છે કે એને બહારમાં હવે કોઈ બીજી અન્ય માન્યતાઓ હોય જ નહીં, વિપરીત માન્યતાઓ હોય જ નહીં, એની શ્રદ્ધા સમ્યક જ હોય. એટલે એમાં બંને લઈ લીધા છે. એમાં બંને સાથે આવી જાય છે. દર્શન મોહની અને ચારિત્ર મોહની બંનેની વાત આવી જાય છે. જેમ અહીંયા પણ જુદું નથી પાડ્યું, દર્શનાવરણ અને જ્ઞાનાવરણની બધી પ્રકૃતિઓને જુદી નથી પાડી, એવી રીતે અહીંયા મોહનીય કર્મ જયારે લીધું છે તો એમાં એ વાત સાથે આવી જાય છે. તો કે છે મોહનીય કર્મના ક્ષયથી અનંત સુખ એને પ્રાપ્ત થાય છે એની વાત લીધી છે. સુખ પ્રાપ્ત. અને અંતરાય કર્મની પ્રકૃતિઓ 5 છે. તો એના વિનાશથી અનંત વીર્ય નામકર્મના ક્ષયથી તેમને મૂર્તિનો અભાવ થઈ અને એ અમૂર્તપણું, તો એ તો અઘાતી કર્મની વાત થઈ. પણ અંતરાયના વિનાશથી જોવા જઈએ તો અંતરાય કર્મની પણ 5 પ્રકૃતિઓ છે. એની પણ 5 પ્રકૃતિ છે. લાભ, દાન, ભોગ, ઉપભોગ અને વીર્ય, એવા 5 ભેદ પડે છે અને એને રોકનારી એક પ્રકૃતિ છે. તો એ 5 પ્રકૃતિનો જે ક્ષય થઈ જાય છે તો એના ક્ષાયિક ભાવ 5 પ્રકારે ક્ષાયિક ભાવ અંતરાય કર્મના છે. તો એ 5 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે તો એમાં પ્રાપ્ત બધું થાય છે, પૂર્ણપણે લાભ, જ્ઞાન બધું પ્રાપ્ત થાય છે. પણ એમાં એક અનંત વીર્યની વાત લીધી, કેમ કે એ મુખ્ય છે. એટલે એમ લેવામાં આવ્યું કે અનંત વીર્ય, પોતાની અનંત શક્તિ એ પ્રગટ થાય છે. હવે અનંત વીર્ય, અનંત શક્તિ પ્રગટ થાય છે એને જરાક સમજવાની જરૂર છે. સિદ્ધ ભગવાનને અનંત કાળ સુધી રહે છે અને અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદની દશામાં એ વિરાજી રહ્યા છે. તો એમને શક્તિ ક્યાંથી પ્રાપ્ત થતી હશે? એમને અનંત કાળ સુધી એમનું અસ્તિત્વ એવું જ જળવાઈ રહે અને આનંદની દશા જ, આનંદ શાંતિની દશા જ એમની રહ્યા કરે, તો એ માટેની શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય? આવો પ્રશ્ન જો કરીએ તો આપણને ખ્યાલ આવે કે અંદરમાં જે ગુણ પડ્યો છે અનંત વીર્ય, એ અનંત શક્તિનું કારણ છે. દરેક આત્માની અંદર આવો અનંત વીર્ય ગુણ પડ્યો છે, એવી વીર્ય શક્તિ દરેક આત્માને પૂછે. અને એ જયારે પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે તો પછી અનંત કાળ સુધી એ આત્માને બધું જ પોતાના અનંત ગુણોનું ભવન જે છે એ પ્રગટપણે અનુભવાય છે. એવી એની અદભુત દશા રહે છે. તો એ અનંત વીર્યનું કાર્ય છે. તો આ 4 ઘાતી કર્મની વાત થઈ. ઘાતી કર્મ એટલે જે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે એવા ઘાતી કર્મ, એનો ક્ષય તો 13મા ગુણસ્થાને થયો છે, ત્યારે તો હરિયન પરમાત્મા થયા છે. પણ એથી પછી આગળ વધી અને 14મા ગુણસ્થાને જાય છે અને ત્યાં આ જે 9 ક્ષાયિક ભાવ સિવાય હવે જે અઘાતી કર્મની પ્રકૃતિ હતી એ પ્રકૃતિનો ક્ષય થઈ જાય એવા ભાવ 14મા ગુણસ્થાનની દશામાં છે. અને એ વખતે એ 85 પ્રકૃતિઓ જે છે અઘાતી કર્મની પ્રકૃતિઓ છે બધી, એનો ક્ષય થઈ જાય છે. એટલે એ દશા અદભુત છે અને એવી અદભુત દશા પ્રગટ કરી અને નિર્વાણ પામી અને એક સમયમાં એ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે. તો સિદ્ધ ભગવાનને અઘાતી કર્મોની પ્રકૃતિનો પણ ક્ષય થયો છે. તો એમને એ વખતે કેટલો ઉત્કૃષ્ટ ધ્યાનની અંદર એ ચોથા શુક્લ ધ્યાનની અંદર ભાવ થયો હશે, એનો ખ્યાલ આવે છે આપણને. કે તીર્થંકર ભગવાને 13મા ગુણસ્થાને બિરાજી રહ્યા છે ત્યારે એમને તો 4 અઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો વર્તે છે, એમને તો યોગ સહિત છે. અને પછી 14મે આવે છે ત્યારે અયોગી થાય છે. અને ત્યારે જયારે
બાકી રહેલી અઘાતી કર્મની 85 પ્રકૃતિનો જયારે ક્ષય થઈ જાય તો સામે એમને કેવો ઉત્કૃષ્ટ ભાવ હશે, એ ધ્યાનની અંદર શુક્લ ધ્યાન કેવું ઉત્કૃષ્ટ હશે એનો ખ્યાલ આવે છે આપણને. અને એ થયા પછીથી પૂર્ણ શુદ્ધ દશા, કોઈ કર્મ રહ્યું જ નથી, કોઈ કર્મ રહ્યું જ નથી, એવી અદભુત દશા થઈ છે. તો હવે એમાં એ 4 અઘાતી કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થઈ ગયો છે. તો શું એમને પ્રાપ્ત થયું છે? ઘાતી કર્મની પ્રકૃતિના ક્ષયથી આપણે 4 વાત લીધી છે. તો અહીંયા અઘાતી કર્મની પ્રકૃતિ, નામ કર્મની પ્રકૃતિ, અઘાતી કર્મની પ્રકૃતિ, તો એ નામ કર્મના ક્ષયથી તેમને મૂર્તિપણાનો અભાવ થઈ અને અમૂર્તપણું, સૂક્ષ્મત્વ પૂર્ણપણે પ્રગટ થાય છે. મૂર્તિકપણું આત્માને છે જ નહીં, આત્મા અમૂર્તિક જ છે, પણ એમાં સૂક્ષ્મત્વ પ્રગટ થવું. કેમ કે જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એ શરીર સહિત છે, ત્યાં સુધી એ શરીર સહિત છે. અને એ શરીર સહિત છે તો એ પ્રમાણે એવો નિમિત્તિક સંબંધ છે કે જેવું શરીર છે એવો આકાર રહે છે, એટલી અવગાહના હોય છે. આ અવગાહના એટલી રહેવી, એટલો આકાર રહેવો, આ બધું જે છે ને, એટલે એને સૂક્ષ્મત્વ નથી. નામ કર્મના ક્ષયથી એને સૂક્ષ્મત્વ પ્રાપ્ત થાય છે. એ નામ કર્મના ક્ષયથી થાય છે એ નિમિત્તનું કથન છે, છતાં પણ વસ્તુ સ્વરૂપ એમ જ છે. જ્યારે નામ કર્મની પ્રકૃતિ જે ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જાય છે ત્યારે સંપૂર્ણપણે સૂક્ષ્મત્વ પ્રગટ થાય છે. અમૂર્તિકપણું છે એમાં સંપૂર્ણ સૂક્ષ્મત્વ પ્રગટ થાય છે. તો સિદ્ધ ભગવાનને એવું સૂક્ષ્મત્વ પ્રગટ થયું છે જે તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનને નથી, કેમ કે એમને અઘાતી કર્મની પ્રકૃતિનો ઉદય હોય છે. તે પછીથી બીજી અઘાતી કર્મની પ્રકૃતિ લઈએ, નામ, પછી આયુષ કર્મ. તો આયુષ કર્મને લીધે થઈને શું હોય છે? આયુષ કર્મ જે જ્યાં સુધી છે ત્યાં સુધી જ્યાં આયુષ હોય ત્યાં સુધી એને જન્મ મરણ થયા કરે છે ને. આ ભાવમાં છે તો આ ભાવની અંદર જેટલું આયુષ છે ત્યાં સુધી એ રહે છે ને. એટલે એની અવગાહના કેટલી, એ જે ગતિમાં જે રહ્યા છે જે રીતે, તો એ ગતિમાં એટલી અવગાહના રહે છે, એટલી જ અવગાહના રહે છે ને. પણ જયારે એવા આયુષ કર્મનો ક્ષય થઈ જાય, એ નષ્ટ થઈ જવાથી પછી હવે જન્મ મરણનો અભાવ થઈ જાય છે અને અવગાહનત્વ એટલે પૂર્ણ અવગાહનત્વ પ્રગટ થાય છે. એટલે એ સિદ્ધ શિલાઓ પર એ વિરાજમાન થઈ જાય છે, પૂરેપૂરી અવગાહના પ્રગટ થઈ જાય છે. એટલે સિદ્ધ શિલા ઉપર વિરાજમાન થઈ જાય છે. હવે કોઈ જન્મ મરણ કરવાનો રહેતું નથી. હવે એ અઘાતી કર્મની પ્રકૃતિ પણ નષ્ટ થઈ ગઈ છે. ગોત્ર કર્મ, આયુષ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ. તો ગોત્ર કર્મ ક્ષીણ થઈને ક્ષય થઈ જવાથી, અહીંયા તો ખરેખર તો એ ક્ષય થઈ જાય છે. એ ક્ષય થઈ ગયું 14મા ગુણસ્થાનથી જયારે નિર્વાણ પામે છે પહેલા આ 4 અઘાતી કર્મની પ્રકૃતિનો તો ક્ષય થઈ ગયો છે ને. એવી દશા અત્યારે સિદ્ધ ભગવાનની છે. તો એ ક્ષય થયો છે તો એનાથી શું પ્રાપ્ત થાય છે? તો કે ગોત્ર કર્મ ક્ષીણ થઈ જવાથી ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એવો એનો અભાવ થઈ જાય છે. ઉચ્ચ ગોત્ર પણ નહીં ને નીચ ગોત્ર પણ નહીં. તો શું પ્રગટ થાય છે? અગુરુ લઘુત્વ પૂર્ણપણે પ્રગટ થાય છે. અને પછી વેદનીય કર્મ. તો વેદનીય કર્મ અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જવાથી, એ કર્મ નષ્ટ થઈ જવાથી ઇન્દ્રિયજન્ય સુખ દુઃખનો અભાવ થઈ અને અવ્યાબાધત્વ ગુણ પ્રગટ થાય છે. અવ્યાબાધત્વ પ્રગટ થાય છે. હવે કોઈ બાધા આવતી જ નથી, ઓછું વધતું થતું નથી એવું. અગુરુ લઘુત્વ ગુણ, અવ્યાબાધત્વ ગુણ, સૂક્ષ્મત્વ ગુણ અને અમૂર્તિક ગુણ એટલે સૂક્ષ્મત્વ ગુણ જે લીધું તે. તો એ પ્રતિજીવી ગુણો છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ રીતે એ વાત કરી છે કે જે 4 પ્રતિજીવી ગુણો જે છે એ અઘાતી કર્મની પ્રકૃતિથી એ પૂર્ણપણે પ્રગટ નથી થતા. એના નિમિત્તે જેમ જ્ઞાનાવરણીય ઘાતી કર્મને કારણે પૂર્ણ જ્ઞાન પ્રગટ નથી થતું, તો એવી રીતે આ જે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે તો એને કારણે 4 મુખ્ય 4 કહેવામાં આવે એવા પ્રતિજીવી ગુણો છે એની પ્રગટતા નથી થતી. હવે સિદ્ધ ભગવાનને એની પૂર્ણપણે પ્રગટતા થઈ જાય છે. એમને પૂર્ણપણે પ્રગટતા થઈ જાય છે. એટલે કયા 4 ગુણની પ્રગટતા પૂર્ણપણે થઈ જાય છે? એક તો સૂક્ષ્મત્વ,
બીજું અવગાનત્વ, ત્રીજું અગુરુ લઘુત્વ અને ચોથું અવ્યાબાધત્વ. એવા 4 પ્રતિજીવી ગુણો પૂર્ણપણે એમને પ્રગટ થઈ જાય છે. અને 13મા ગુણસ્થાને તો એમને 4 ઘાતી કર્મોના ક્ષયને કારણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ કર્યા હતા. અને બીજા આ 4 એમને પ્રગટ થાય છે. આવી સિદ્ધ દશા છે. તો એ 6ઠ્ઠી ગાથા વિસ્તાર થયો. અને એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા કરતા પણ સિદ્ધ દશાની અંદર એમના કેવા ઉત્કૃષ્ટ ભાવ છે કે એ વખતે એમને હવે આમાંનું કાંઈ સ્પર્શતું પણ નથી, કેમ કે એ કર્મોનો તો ક્ષય થઈ ગયો છે, નિમિત્ત તરીકે પણ રહ્યા નથી. એવી સિદ્ધ દશા છે. અને એમ આપણને સિદ્ધ ભગવાન પ્રત્યે એવો અહોભાવ આવે છે. તો એ 6ઠ્ઠી ગાથાનો વિસ્તાર થયો. હવે આપણે 7મી ગાથા લઈએ છીએ. 7મી ગાથા બોલો. હાજી. ये दुःखानि समान पुवन्ति विधिवत् जानन्ति पश्यन्ति नो वीर्येणैव निजं भजन्त्य सुब्रतो नित्यं स्थिता संसृतौ कर्माणि प्रहतानि तानि महता योगेन यैस्ते सदा सिद्धा नित्य चतुष्टयामृतसरी नाथा भवेन्युन किम. 7મી ગાથા ના અર્થમાં કહે છે, ગાથાનો અનુવાદ તરીકે કહે છે કે જે કર્મોના નિમિત્તે નિરંતર સંસારમાં સ્થિત પ્રાણી સદા દુઃખો પામ્યા કરે છે. કર્મોના નિમિત્તે સંસારમાં જે જીવો રહ્યા છે, સંસાર પર્યાયમાં છે, એ બધા હંમેશા દુઃખ પામ્યા કરે છે. જે કર્મોના નિમિત્તે નિરંતર સંસારમાં સ્થિત પ્રાણી સદા દુઃખો પામ્યા કરે છે, વિધિવત આત્મ સ્વરૂપને જાણતો દેખતો નથી અને પોતાના સ્વાભાવિક વીર્ય સામર્થ્યનો પણ અનુભવ કરતો નથી. તે કર્મોને જે સિદ્ધ ભગવાનોએ મહાન યોગ અર્થાત શુક્લ ધ્યાન દ્વારા નષ્ટ કરી દીધા છે. મહાન યોગ શબ્દ મૂક્યો છે. યોગ એટલે આત્માનો યોગ. આત્માનો યોગ સાધીને કંપનના અર્થમાં અહીંયા યોગ શબ્દ નથી વપરાયો. અહીંયા યોગનો અર્થ થાય છે કે તેની સાથે જોડાણ કર્યું છે. તો સિદ્ધ ભગવાને તેની સાથે જોડાયેલા છે, આત્મા સાથે. મહાન એટલે આત્માનો યોગ સાથે, એટલે કે શુક્લ ધ્યાન દ્વારા એ એમણે નષ્ટ કરી દીધા છે, કર્મોને નષ્ટ કરી દીધા છે. તો તે સિદ્ધ ભગવાન અવિનશ્વર અનંત ચતુષ્ટય રૂપ અમૃતની નદીના અધિપતિ સમુદ્ર શું નહીં થાય? અહીંયા નહીં થાય કરતા એમ હોવું જોઈએ કે શું નહીં હોય, અર્થાત અવશ્ય હશે જ, અવશ્ય છે જ. શું નથી થવાનો તો પ્રશ્ન નથી, એ તો થઈ ગયા છે. એટલે શું નહીં થાય એમ પ્રશ્નાર્થ ન હોય, પરંતુ એમ છે કે શું નથી તો અવશ્ય છે. અનંત ચતુષ્ટય અવિનશ્વર અનંત ચતુષ્ટય રૂપ અમૃત ની નદીનો અધિપતિ સમુદ્ર, કેમ કે નદી સમુદ્રમાં જઈને મળે છે ને, એટલે તો અહીંયા તો અનંત ચતુષ્ટય રૂપ અમૃત ના એ અધિપતિ શું નથી, અર્થાત અવશ્ય છે, અવશ્ય થયા છે. શું કહે છે? કર્મોના નિમિત્તે નિરંતર સંસારમાં રહેલું પ્રાણી, એટલે કે સંસાર પર્યાયમાં રહેલું પ્રાણી હંમેશા દુઃખી છે, દુઃખો પામ્યા કરે છે. બધા જ આચાર્ય ભગવાને આ વાત કરી છે.
બધા જ શાસ્ત્રની આ વાત જે છે એ બધાની અંદર એક સરખી જ છે કે સંસાર પર્યાયમાં દુઃખ છે. કોઈ એમ નથી કહેતું, કોઈ શાસ્ત્રમાં એમ વાત નથી આવી, કોઈ આચાર્ય ભગવાને એમ નથી કહ્યું કે સંસાર પર્યાયમાં સુખ છે. એક પણ શાસ્ત્રમાં એમ નથી આવ્યું કે સંસાર પર્યાયમાં સુખ છે. એવી તો કોઈ વાત છે જ નહીં. સંસાર પર્યાયમાં સુખની જે વાત કરવામાં આવી હશે તો એ કલ્પિત સુખની જ વાત કરવામાં આવી છે. એ સુખને કલ્પિત કયા છે. જે સુખ નથી અને કલ્પના કરવામાં આવી છે સુખની, ત્યાં કલ્પના કરવામાં આવી છે. એટલે કર્મના ઉદયો જે છે એમાં એ અનુકૂળતા, પ્રતિકૂળતા, આ બધું જે કંઈ કહેવામાં આવે છે એ પણ ખરેખર તો કલ્પિત છે. કર્મના ઉદય કર્મને વિશે રહ્યા, એ ખરેખર ભગવાન આત્માને નડતા જ નથી. પણ જ્યાં સુધી એને મિથ્યાત્વ છે ત્યાં સુધી કર્મના ઉદયોને કારણે જે કંઈ છે એ બધું પોતાને થઈ રહ્યું છે, અને પોતાને એ થઈ રહ્યું છે એટલે દુઃખી 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 છે. જેવા કર્મોના ઉદય છે એ પ્રમાણે એ પોતે પોતાને માને છે. ક્યારેક એને અસાતા ઓછી છે તો એને એમ છે, એટલે કે દુઃખ ઓછું છે તો એને એમ છે કે મને સુખ છે. વાસ્તવમાં સુખ નથી, વાસ્તવમાં સુખ નથી. એ એને તૃષ્ણા થઈ છે કોઈ પદાર્થને પ્રાપ્ત કરવાની, અને એ પદાર્થ પ્રાપ્ત થાય છે એટલે એને એમ લાગે છે કે સુખ છે. વાસ્તવમાં એ સુખ નથી. એની તૃષ્ણા છે એ વખતે મંદ પડી ગઈ એટલે એને સુખ લાગે છે. કોઈ પદાર્થને પ્રાપ્ત કરવા માટે ખૂબ ખૂબ ઈચ્છા કરી હોય અને એને માટે એ પ્રયત્ન કરતો હોય, અને જ્યારે એ પદાર્થ પ્રાપ્ત થાય એટલે એને એમ લાગે કે પોતે સુખી થયો. વાસ્તવમાં એ સુખ નથી, પણ પોતાની જે એમાં એ પ્રાપ્ત કરવા માટે જે ઈચ્છા હતી અને ઈચ્છાને કારણે એ બળી રહ્યો હતો, ઈચ્છા તો એને બાળી રહી હતી, એને કારણે એને જે ઉકળાટ હતો, એને કારણે જે અશાંતિ હતી એ ચાલ્યું ગયું એટલે એને એમ લાગે છે સુખ છે. એટલે વાસ્તવમાં સંસાર પર્યાયની અંદર કોઈને સુખ હોતું જ નથી. ને આ વાત બધાએ કહી છે. અહીંયા પણ આચાર્ય ભગવાન એમ જ કહે છે કે કર્મોના નિમિત્તે નિરંતર સંસારમાં સ્થિત પ્રાણી સદા એ દુઃખો પામ્યા કરે છે અને દુઃખમાં જ છે. અને એનો નિર્ણય એક તો થવો જોઈએ, અને એવો નિર્ણય થાય તો પછી સંસાર અવસ્થાથી જુદી બીજી કોઈ અવસ્થા છે કે જેમાં શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે, અને એ તરફ એ વળે. એક વાત. બીજી વાત અહીંયા એ લીધી છે કે વિધિવત આત્મ સ્વરૂપને જાણતું નથી. શેના કારણે? એમાં પણ કર્મોના નિમિત્તે, મૂળની કર્મના નિમિત્તે એ પોતે પોતાના સ્વરૂપને જેમ છે તેમ જેવું છે તેવું જાણતો નથી. એની મિથ્યા માન્યતાઓ સહિત આત્મ સ્વરૂપને એ માને છે. એની કલ્પનાથી એ આત્માને એ માને છે. એટલે અહીંયા વિધિવત શબ્દ મૂક્યો છે. એનો અર્થ એ થાય છે કે ભગવાનની વાણીમાં જેમ કહેવાયું છે એ રીતે એનો સ્વીકાર થવો જોઈએ. એવું એને આત્મ સ્વરૂપનો એને સ્વીકાર થયો નથી, એને જાણતો નથી. કેમ કે આત્મામાં જાણવાનું શું છે? તો અનુભવનો વિષય છે. આત્માને કોઈ જાણે છે એમ કહીએ એટલે એને આત્માને અનુભવ્યો છે, એને દેખતો નથી. અનુભવે તો એ જાણે છે, દેખે છે, બધું એમાં આવી જાય. તો એ પણ નથી. એમાં પણ નિમિત્ત શું છે? તો કે કર્મ છે. અને પોતાના સ્વાભાવિક વીર્ય સામર્થ્યનો પણ અનુભવ કરતો નથી. પોતાનું જે સામર્થ્ય છે એનો પણ એને અનુભવ થતો નથી. એમાં પણ શું છે? એમાં પણ કર્મનું નિમિત્ત છે. એમાં પણ કર્મનું નિમિત્ત છે. કર્મના એવા ઉદયો, તો ઘાતી કર્મની પ્રકૃતિના આ બધા ઉદયો જે છે એને કારણે આ જીવ દુઃખી છે, પોતાના સ્વરૂપને જાણતો નથી, અને એના પોતાના સામર્થ્યનો પણ એને અનુભવ થતો નથી. તો હવે કહે છે એની સામે કે જેને આવા કર્મોનો ક્ષય થઈ ગયો છે, જેમણે આવા કર્મોનો ક્ષય કર્યો છે, શુક્લ ધ્યાન દ્વારા નષ્ટ કરી દીધા છે અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરી છે, એ સિદ્ધ ભગવાનને તો કોઈ દુઃખનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ સિદ્ધ ભગવાનને તો અવિનશ્વર, જેનો નાશ ન થાય એવા અનંત ચતુષ્ટય રૂપ અમૃતની નદી, એવા સુખની પ્રાપ્તિ શું નહીં થઈ હોય? તો થઈ જ છે. કેમ કે હવે એ કર્મો નિમિત્ત તરીકે પણ રહ્યા નથી. તો કર્મો ની વાત કરી અને સિદ્ધ ભગવાનને શું છે એ વાત સમજાવે છે. કેમ કે આ નથી તો એનો અર્થ શું થયો? કે એમણે શું પ્રાપ્ત કર્યું છે એનો ખ્યાલ આવે છે. જે કર્મો દ્વારા ઢંકાઈ જતું હતું, જે કર્મોના કારણે જે પ્રગટ નહોતું થતું, એ બધું જ હવે સિદ્ધ ભગવાનને તો પ્રગટ છે. એમને તો કોઈ કર્મ નિમિત્ત તરીકે પણ રહ્યું નથી. એટલે સિદ્ધ ભગવાનના 8 ગુણ જે કહેવામાં આવ્યા છે
જે આ 8 મુખ્ય કર્મની પ્રકૃતિ છે, 4 ઘાતી કર્મ ને 4 અઘાતી કર્મની પ્રકૃતિ, એનો ક્ષય થતા, એક એક પ્રકૃતિનો ક્ષય થતા એક એક ગુણ લઈ અને સિદ્ધ ભગવાનના 8 ગુણ કહેવામાં આવ્યા છે. તો એમને એવા અમૃતની, એના ચતુષ્ટય રૂપ અમૃતની પ્રાપ્તિ છે, અવશ્ય છે. તો એ 7મી ગાથાનો સિદ્ધ ભગવાનને શું છે એ આપણે સમજી રહ્યા છીએ. સિદ્ધ ભગવાન કેવા છે અને એ જાણીએ છીએ તો આપણને સિદ્ધ ભગવાનનું ખૂબ મહાત્મા આવે છે, એમના તરફનો ભક્તિભાવ આપણો ખૂબ વધી જાય છે. તો હવે 8મી ગાથા લઈએ. एकाक्षाद् बहु कर्म संव्रतमते द्वयक्षति जीवाः सुख ज्ञानाधिक्ययुता भवन्ति किमपि क्लेशोपशान्तेरिह ये सिद्धास्तु समस्तकर्म विषमा ध्वान्त प्रबन्धच्युता सद्बोधा सुखिनश्च ते कथमहो न्यसुश्रीलोकाधिपा. તો 8મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે સંસારમાં જે એકેન્દ્રિય જીવની બુદ્ધિ કર્મના ઘણા આવરણ સહિત છે, તેની અપેક્ષાએ દ્વિઇન્દ્રિય આદિ જીવ અધિક સુખી અને અધિક જ્ઞાનવાન છે. કારણ કે એમને તેની અપેક્ષાએ કર્મનું આવરણ ઓછું છે. જો લોજિક અહીંયા મૂક્યું છે, અહીંયા તર્ક દ્વારા વાત સમજાવી છે. આપણે સમજતા નથી ને, એટલે આપણને તર્ક દ્વારા આચાર્ય ભગવાને સમજાવ્યું છે કે ભાઈ તું જરાક સમજ, તને હજી એવી કર્મરહિત દશા નથી થઈ ને, એટલે તને ખ્યાલ નથી આવતો. સિદ્ધ ભગવાનને સંપૂર્ણ કર્મરહિત થયા છે એ વાત કેટલી ગંભીર છે, કેટલી મહત્વની છે, એ મહાત્માને તારે પકડવાનું છે. કેવી રીતે પકડવાનું એ માટે આ એક વાત લીધી છે. શું કહે છે કે એકેન્દ્રિય જીવને જોઈએ આપણે તો એકેન્દ્રિય જીવને કર્મનું આવરણ ઘણું આવરણ. એકેન્દ્રિય છે એને તો બિચારાને જ્ઞાનનો ઉઘાડ પણ કેટલો ઓછો ઉઘાડ. નિગોધમાં જેમ આપણે કહીએ છીએ અક્ષરના અનંતમાં ભાગે ઉઘાડ છે, આ એકેન્દ્રિય જીવોને પણ કેટલા આવરણ છે. સ્થાવર જીવો બધા, એ બધાને કેટલો ઉઘાડ. એટલે જે એકેન્દ્રિય જીવ છે એ જીવને બુદ્ધિ કર્મના ઘણા આવરણ સહિત છે, એટલે જ્ઞાનનો ઉપર આવરણ ઘણું છે. જયારે જ્ઞાનનું આવરણ એટલું બધું છે તો પછી બીજાના આવરણનો તે વાત જ શું કરવી? પછી તમને બીજું તો ક્યાંથી કોઈ સુખની તો કોઈ કલ્પના જ ન કરી શકાય. આ ઝાડ પાન આ બધાને શું સુખ છે? શું સુખ હોય? સુખ સિવાય બીજું કાંઈ એમને નથી. તો હવે એ આવરણ એટલું છે તો એની અપેક્ષાએ જો 2 ઇન્દ્રિયનો વિચાર કરીએ તો એને 2 ઇન્દ્રિય છે. એક ઇન્દ્રિય જે છે એને જ્ઞાનનો ઉઘાડ 1 ઇન્દ્રિય જેટલો છે, સ્પર્શેન્દ્રિય છે. 2 ઇન્દ્રિય જે છે તો એને જ્ઞાનનો ઉઘાડ 2 ઇન્દ્રિય જેટલો છે. કેમ કે 2 ઇન્દ્રિય મળી એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે એને એટલો ઉઘાડ હોવો જોઈએ. 2 ઇન્દ્રિય બીજી ઇન્દ્રિય દ્વારા પણ એ જ્ઞાન કરે છે. પેલો 1 ઇન્દ્રિયથી જ્ઞાન કરે છે, આ 2 ઇન્દ્રિયથી જ્ઞાન કરે છે, એટલે એને જ્ઞાનનો ઉઘાડ અધિક છે. હવે એ કાંઈ સુખી નથી, પણ અપેક્ષાથી વાત કરી છે કે પેલાના દુઃખ કરતા આના દુઃખ જે છે અપેક્ષાએ આ જ્ઞાનનો ઉઘાડ વધારે છે, એ અપેક્ષા એમ કહેવાય કોઈ છે. બાકી એટલે એને એમ કહેવામાં આવ્યું કે પેલા કરતા આ અધિક સુખી છે. અધિક સુખી નથી પણ અધિક જ્ઞાનવાન છે એમ કહેવાય. એને જ્ઞાનનો અધિક ઉઘાડ છે, એને જ્ઞાનનો અધિક ઉઘાડ છે એમ કહેવાય. કારણ કે એમને તેની અપેક્ષાએ કર્મનું આવરણ ઓછું છે. 2 ઇન્દ્રિય છે ને એટલે એને કર્મનું આવરણ એટલું ઓછું છે. એનાથી 3 ઇન્દ્રિય વાળાને એના કરતા પણ કર્મનું આવરણ ઓછું છે. 4 ઇન્દ્રિય વાળાને એના કરતા કર્મનું આવરણ ઓછું છે. એને જ્ઞાનનો ઉઘાડ વધારે છે. એ જ પ્રમાણે બાકીના ઘાતી કર્મની પ્રકૃતિનું પણ સમજી લેવાનું. અને પંચેન્દ્રિય છે એને જ્ઞાનનો ઉઘાડ ઘણો છે.
અને સંઘની પચેન્દ્રિય જે થયા છે, મનુષ્ય હોય, દેવ હોય, પછી સંઘની પચેન્દ્રિય તિર્યંજ પણ હોય, નારકી પણ હોય, તો એ સંઘની પચેન્દ્રિય જે મન સહિત છે એને ખૂબ જ્ઞાનનો ઉઘાડ છે. એને જ્ઞાનનો ઉઘાડ ઘણો છે, એટલે એને એને ઘણું બધું પ્રાપ્ત થાય છે, એ અનુભવે છે પણ ઘણું. આત્માનો અનુભવ એ કરી શકે છે. સંઘની પચેન્દ્રિય છે એ આત્માનો અનુભવ કરી શકે છે. એટલે આ ક્રમમાં આપણે જયારે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવતો જાય છે કે કર્મનો જેમ જેમ ઉઘાડ થતો જાય છે તેમ તેમ પોતાને શું પ્રાપ્ત થતું જાય છે. હવે કહે છે કે તો પછી આ જ રીતે આગળ આપણે વિચાર કરીએ કે ચારે ચાર ઘાતી કર્મોનો પણ ક્ષય થઈ ગયો હોય, ચાર અઘાતી કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થઈ ગયો હોય, બધી જ પ્રકૃતિનો જેમને ક્ષય થઈ ગયો છે એવા સિદ્ધ ભગવાન સમસ્ત કર્મ રૂપી ઘોર અંધકારના વિસ્તાર રહિત થઈ ગયા છે. શું કહે છે કે તો પછી ભાઈ જે સિદ્ધ જીવ છે, સિદ્ધ ભગવાનનો જીવ છે, એ સમસ્ત કર્મ રૂપી ઘોર અંધકારના વિસ્તાર રહિત થઈ ગયા છે. તો તે ત્રણેય લોકના અધિપતિ થઈને ઉત્તમ જ્ઞાન અને અનંત સુખ સંપન્ન કેમ ન હોય? એટલે કે અવશ્ય હોય જ. તર્ક દ્વારા સમજાયું છે. આપણને ખ્યાલ આવે કે ક્યાં સુધી, પરાકાષ્ઠા સુધી લઈ જાય છે. અને બહુ સરસ રીતે તર્ક મૂકી અને આચાર્ય ભગવાને સમજાવ્યું છે કે સિદ્ધ ભગવાનને અનંત સુખ કેમ ન હોય? અનંત સુખ જ હોય. દુઃખના કોઈ કારણ જ રહ્યા નથી, કોઈ નિમિત્ત જ રહ્યા નથી. આપણે એક લીટીમાં સમજીએ છીએ તો એટલું મહાત્મા નથી આવતું. આ રીતે જયારે સમજીએ છીએ તો આપણને થાય છે કે વાત તો બરાબર છે, એમ જ છે. એક ઇન્દ્રિય કરતા બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિય કરતા ત્રણ ઇન્દ્રિય, આ વાત તો બરાબર જ છે. અને એમ એક કર્મોનો જે છે એટલો ઉઘાડ જે રીતે ઓછા થતા જાય છે અને એ રીતે સામે ગુણોનો ઉઘાડ થતો જાય છે. જે ગુણ એના નિમિત્તે ઢંકાયેલા હતા એનો ઉઘાડ થતો જાય. વિશેષ અર્થની અંદર વાત લીધી છે કે એકેન્દ્રિય જીવોને જેટલી અધિક માત્રામાં જ્ઞાનાવરણ આદિ કર્મોનું આવરણ છે તેનાથી ઉત્તરોત્તર દ્વિઇન્દ્રિય આદિ જીવોને તે કાંઈક ઓછું છે, કમ છે. તેથી એકેન્દ્રિયોની અપેક્ષાએ દ્વિઇન્દ્રિય, બે ઇન્દ્રિય અને તેની અપેક્ષાએ ત્રિઇન્દ્રિય જીવ ઉત્તરોત્તર અધિક જ્ઞાનવાન અને સુખી જોવામાં આવે છે. વળી જો તે જ કર્મોનું આવરણ સિદ્ધોને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે તો પછી તેમને અનંત જ્ઞાની અને અનંત સુખી થઈ જવામાં કાંઈ પણ સંદેહ રહેતો નથી. એવા અનંત જ્ઞાની, અનંત સુખી સિદ્ધ પરમાત્મા હોય એમાં કોઈ હવે સંદેહ રહેતો નથી. અહીંયા સુખની વાત કરી છે, કહેવા માત્ર સુખ છે, ક્યાંક અનુકૂળતાઓ વગેરે હોય છે એમ સમજવાનું છે. સાચું સુખ નથી. કાંઈક સાતા વગેરે ઉત્તર એમાં વધતી જાય છે, જેમ જેમ જ્ઞાન વધતું જાય છે તેમ. તો એ રીતે આ 8મી ગાથાનો વિસ્તાર થયો. એના પછી આપણે એક ગાથા વધારે લઈએ છીએ, 9મી ગાથા, મહત્વની ગાથા. હાજી. यः केनाप्यति गाढगाढमपितो दुःखप्रदे प्रग्रहे बन्धो निश्चनरो रुसातनतरे आपादमामस्तकम् एकस्मिन् शिथिलपि तत्र मनुते सौख्यं ससीता पुनः किं न स्युः सुखिनः सदा विरहिता बाह्यान्तरे बन्धने. 9મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જે મનુષ્ય કોઈ બીજા મનુષ્ય દ્વારા ક્રોધને વશ થઈને પગથી માંડીને મસ્તક સુધી ચારે તરફ દુઃખદાયક દઢતર દોરડાઓથી જકડીને બાંધી દેવાયો હોય, તેમાંથી કોઈ એક પણ દોરડું ઢીલું થતા સુખનો અનુભવ કરે છે. એટલે કે જે મનુષ્ય કોઈ બીજા મનુષ્ય દ્વારા ક્રોધને વશ થઈને પગથી માંડીને મસ્તક સુધી ચારે તરફ દુઃખદાયક દઢતર દોરડાઓથી જકડીને બાંધી દેવાયો હોય, તેમાંથી કોઈ એક પણ દોરડું ઢીલું થતા સુખનો અનુભવ કરે છે.
અહીંયા પણ ફરીથી તર્ક દ્વારા વાતને સમજાવી છે. બહુ સરસ રીતે સમજવા જેવી વાત છે. કોઈ મનુષ્યને ખૂબ ખૂબ બાંધી દેવામાં આવ્યો હોય, એકદમ પગથી માથા સુધીમાં કેટલી દોરડાના કેટલાય આટા મારીને બીજા કેટલા દોરડાથી બાંધી દીધા હોય, જકડી બાંધી દેવામાં આવ્યો હોય. હવે એમાંથી કોઈ એક દોરડું ઢીલું થાય તો એને થોડીક શાંતિ લાગે ને, થોડો સુખનો અનુભવ કરે ને, થોડું હાસ થાય ને, તો પછી જે સિદ્ધ ભગવાન બાહ્ય અને અભ્યંતર બંને બંધનોથી રહિત થઈ ગયા છે, તેઓ શું સદા સુખી નહીં હોય? પૂર્ણ સુખ એમને નહીં હોય? અર્થાંત અવશ્ય હશે. આમાં સમજવાની વાત તો એ છે કે જેમ જેમ જીવ સમજતો જાય છે, અને અત્યારે તો આપણે સંઘની પચેન્દ્રિય જે સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ, આપણો વિચાર કરીએ તો જેમ જેમ આપણે સમજતા જઈએ છીએ તેમ તેમ કર્મનું જોર ઓછું થતું જાય છે. સમ્યક દર્શન થાય છે ત્યાર પછીથી એ કર્મનું જોર રહેતું નથી. કેમ રહેતું નથી? કર્મના ઉદયો આવે છે, કર્મ તો એ જ રીતે ઉદયમાં આવે છે, પણ અહીંયા એનાથી આ જીવ જુદો પડતો જાય છે. જ્યાં સુધી ધર્મની કોઈ દ્રષ્ટિ જ નથી, જ્યાં સુધી પોતાને ખબર જ નથી કે આ ચાર ઘાતી કર્મોની પ્રકૃતિના ઉદયો છે, એ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરવા વાળા છે, અને અત્યારે વર્તમાનમાં પોતાની મિથ્યા માન્યતાઓ વગેરે છે, એમાં નિમિત્ત કારણ તરીકે દર્શન મોહનીય કર્મ છે, અને પોતાને દુઃખનું કારણ જે છે એમાં નિમિત્ત તરીકે ચારિત્ર્ય મોહની કર્મની પ્રકૃતિઓ છે. પોતાને જ્ઞાનનો ઉગાડ ઓછો છે તો એમાં જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિઓ જે છે એ નિમિત્ત કારણ તરીકે છે. પોતાને ભાન ઓછું છે તો દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓ એમાં નિમિત્ત કારણ છે. એવી જ રીતે અંતરાય જે છે અને જે લાભ દાન વગેરે જે છે એ નથી તો એમાં એને અંતરાય કર્મની પ્રકૃતિઓ નિમિત્ત કારણ છે. આ બધી વાતનું એને સમજ પડી. તો એ સમજ પડ્યા પછીથી જ્યારે એ આગળ વધે છે તો એને ખ્યાલ આવે છે કે આ તો જે કંઈ હું મિથ્યા માન્યતા કરું છું એમાં તો એ કર્મના ઉદય સાથે જોડાઈને કરું છું. સાચી વસ્તુ તો શાસ્ત્રમાંથી મને ખબર પડી છે, ભગવાનની વાણીમાંથી પરમ સત્ય શું છે એનો મને ખ્યાલ તો આવ્યો છે. તો અનેક જગ્યાએ જે તીવ્રતા હતી પોતાપણું કરવાની, મમત્વ કરવાની, એમાં હિત અને અહિતની બુદ્ધિ કરવાની, એ તીવ્રતા ઘટી જાય છે કે નથી ઘટી જતી? આપણને આટલો બધો સ્વાધ્યાય કર્યા પછી એ તીવ્રતા ઘટી ગઈ છે કે નથી ઘટી ગઈ? અને એ ઘટી ગઈ છે તો કેટલી શાંતિ લાગે છે? શાંતિ લાગે છે શા માટે? શાંતિ એટલા માટે લાગે છે કે એ કર્મના ઉદયો સાથે જોડાઈ અને તીવ્રપણે વિભાવ ભાવે થવાનું થતું હતું એ મંદ થઈ જાય છે. એટલે શુભ ભાવ હોય છે તો પણ કેટલી શાંતિ લાગે છે, કંઈક અંશે આનંદ લાગે છે ને. આ તો આપણે પોતે બધાએ અનુભવ્યું છે. અહીંયા અમને ઉદાહરણ જે આપ્યું, દોરડું ઢીલું પડતા કાંઈક એને સુખ લાગે એમ કહ્યું, પણ આપણો જ વિચાર આપણે કરીએ તો પણ ખ્યાલ આવે છે કે મિથ્યાત્વ હજી ભલે પૂર્ણપણે ન ગયું હોય પણ શ્રદ્ધા અપેક્ષાએ એમ થયું છે. અનુભૂતિ કદાચ ન થઈ હોય તો પણ શ્રદ્ધા અપેક્ષાએ જ્યારે એમ છે તો કેટલી બધી વાતની અંદર આપણને જે આર્ત ધ્યાન થતા હતા, રૌદ્ર ધ્યાન થતા હતા, એની માત્રા ઘટી ગઈ છે કે નહીં? એટલી અસર થઈ છે ને આપણને. અને આ જયારે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે ઓહો, પ્રભુએ તો એ બધું એમને તો કઈ સ્પર્શતું જ નથી, એ કર્મ જ રહ્યા નથી, નિમિત્ત તરીકે પણ ઉભા નથી રહ્યા, તો પ્રભુની તો કેવી અદભુત દશા હશે એનો ખ્યાલ આવે છે. દોરડું ઢીલું પડવાનું તો ઉદાહરણ આપીને વાત સમજાવી છું કે એને કંઈક સાતા વળે છે, ભલે બંધન છે, એટલે આપણને પણ ભલે આ કર્મના બંધન છે આપણે કહીએ છીએ, તે છતાં પણ એક સામાન્ય આટલી સમજને કારણે પણ જે શાંતિ લાગે છે, તો જેમને હવે કર્મ છે જ નહીં એમની શાંતિ, એમના આનંદ, એમના સુખની તો શું વાત થાય? એ વાત અહીંયા કરી છે. તો પછી જે સિદ્ધ ભગવાન બાહ્ય અને અભ્યંતર બંને બંધનોથી રહિત થઈ ગયા છે તેઓ શું સદા સુખી નહીં હોય? અવશ્ય 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 સુખી જ છે, સુખી જ છે. તો એ 9મી ગાથાનો વિસ્તાર થયો. આપણને સિદ્ધ ભગવાનનું મહાત્મા આવતું જાય છે. ઓહો, પ્રભુ એ શું પ્રગટ કર્યું છે? જે પ્રગટ કર્યું છે પોતાનું જ
છે એને પૂર્ણપણે પ્રગટ કર્યું છે. આ તો વાત તો એની ચાલી રહી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.